ત્રિતાણમ નમો સિદ્ધાણમ નમો તિર્યાણમ નમો ઉપચ્છાયાણમ નમો લોવે સવસાહુ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણે મંગલમ કુંદ કુંદાદ્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્મ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ हीन भुवन में सा वीतराग्या शिव स्वरूप शिव का नमः त्रियोग समाप्तिके जय जिनेन्द्र જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે લાસ્ટ ક્લાસ જોઈ હતી ચોથી ડાળ, રાઈટ? ચોથી ડાળમાં શું હતું, કોણ કહેશે? આપણે રાઈટ બિલીફ અને રાઈટ નોલેજ વચ્ચેનો ડિફરન્સ જોયેલો. બંને સાથે થાય છે, પણ રાઈટ બિલીફ ઇઝ ધ કોઝ ઓફ રાઈટ નોલેજ. વેરી ગુડ. પછી રાઈટ નોલેજનું ડિફરન્ટ ક્લાસિફિકેશન્સ, પરોક્ષ, પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ. અને રાઈટ નોલેજ એટલે કે સમ્યક જ્ઞાનનું જે ઇમ્પોર્ટન્સ છે કે એના જેવું સુખ ક્યાંય બી નથી. અને વિધાઉટ રાઈટ નોલેજ જે કર્મોને કાપતા કરોડો વર્ષ લાગી જાય, એ રાઈટ નોલેજ હોય, સમ્યક જ્ઞાન, તો સેમ કર્મો એક જ મિનિટના આત્મભૂતિમાં ખરી જાય છે. તો જેટલી મહેનત એટલો અનાદિનો તપ કરીએ ને એના કરતા જરાક ટાઈમમાં આ ખરી જાય તો કયું સહેલું કહેવાય? આજ સમ્યક દર્શન થઈ જાય પછી તરત નિર્જરા થઈ જાય, એટલે સંવર થી નિર્જરા થાય સહેલું. રાઈટ, તો આ સહેલું છે, રાઈટ? અને આપણને અત્યારે ઓલું લાગે કે ઓલું શરીરને તપાવ્યા કરો અને એનાથી થઈ જશે, તો કે એવું નથી. ભૂલ એકચ્યુઅલી એમાં ભૂલ એકચ્યુઅલી છે ને કે બીજા કોઈની નથી, એટલે આપણે જરાક નાદાન છીએ માટે એવી ભૂલ થઈ જાય છે કે આપણે બહારની વસ્તુઓ જોઈને આપણે ઇમિટેટ કરવા જઈએ છીએ, રાઈટ? કોપી કરવા જઈએ છીએ. કઈ વાંધો નહોતો, આપણે શું કર્યું, મુનિરાજની જે અવસ્થાઓ હતી કે આપણે કહીએ સમ્યક દ્રષ્ટિ કે શ્રાવક, એમની જે બહારની ચર્યા હતી એમને આપણે બ્લાઇન્ડલી આંખ બંધ કરીને ફોલો કરી છે. આપણે એમનું હૃદય જાણવાની કોશિશ નથી કરી. બસ આટલું જ ડિફરન્સ હતું. તો આ ટાઈમ આપણે શું કરશું? આ ભાવમાં હૃદય જાણશું, રાઈટ? જે આપણા આચાર્ય ભગવંતો છે, ભગવાન છે, ગુરુદેવ છે, એમનું હૃદય જાણવાની કોશિશ કરશું કે એ શું કહેવા માંગે છે. તો પહેલી ઢાળમાં આપણે શું કર્યું હતું? દુઃખ શું છે, ચારે ગતિમાં કેટલું દુઃખ છે. બરાબર. સેકન્ડમાં, બીજા અધિકારમાં દુઃખના કારણ છે. દુઃખના કારણ. તો શું છે દુઃખનું કારણ? મિથ્યાત્વ. પછી આપણે ત્રીજી ઢાળમાં શું કર્યું? મિથ્યાત્વને મિટાવવાનો પ્રયત્ન કર્યો, કારણ કે એનું કારણ કાઢવું પડશે તમારે, એ વગર સુખી નહીં થવાય. રાઈટ, તો સુખી થવાનું સોલ્યુશન ગોતવાની કોશિશ કરી, રાઈટ? તો એ શું હતું સોલ્યુશન? ભેદ જ્ઞાન. પ્રાપ્તિ. ભેદ જ્ઞાન. સમ્યક દર્શન, ભેદ જ્ઞાનથી સમ્યક દર્શનની પ્રાપ્તિ. રત્નત્રય, બરાબર? રત્નત્રય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. ચોથી ઢાળમાં આપણે વિસ્તાર કર્યું સમ્યક જ્ઞાનનું, ત્રીજી ઢાળમાં વિસ્તાર કર્યું સમ્યક દર્શનનું. હવે આપણે જશું પાંચમી ઢાળમાં. તો પાંચમી ઢાળમાં શું આવવું જોઈએ? સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, તો હવે શું આવશે? ચારિત્ર. સમ્યક ચારિત્ર. હા, પણ અહીંયા તો કઈક 12 ભાવના આવે છે.
તો કે એમ હા કે હા એટલે બાર ભાવના ઈ ઉપાય જ છે ને, બાર ભાવનાનું ચિંતન. એ ચારિત્ર જ છે બાર ભાવના. એકચ્યુઅલી શું થાય છે કે જીવ જ્યારે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થઈ જાય તો હવે મહાવ્રત લેવું હોય ને, ચારિત્ર લેવું હોય, સકલ ચારિત્ર, એટલે મહાવ્રત લેવાની કે આપણે કહીએ પૂર્ણતા લેવાની, તો એની પહેલા એના મગજમાં શું ચાલે છે, ચિંતન મનનની ધારા ચાલશે કે નહીં? હમ. હા એટલા માટે અહીંયા બાર ભાવના લીધી. જ્યારે જ્યારે જે વ્યક્તિ મુનિ દીક્ષા લેવા માંગે છે તો એની પહેલા એના ચિત્તમાં બાર ભાવનાનું ચિંતન ચાલશે ચાલશે ને ચાલશે જ. એ જ એને બળ આપશે મહાવ્રત લેવાનું, એ જ એને બળ આપશે મુનિ દીક્ષા લેવાનું. રીઝન છે પાંચમી ઢાળ અહીંયા વચ્ચે રાખી છે બાર ભાવનાઓની, કારણ કે તૈયારી કરે છે જીવ હવે એને શું લાગે છે, સંસાર અસાર લાગે છે, તો સંસાર અસાર લાગવાના પોઈન્ટર્સ પણ જોશે ને આ જીવને, બરોબર. રાઈટ? તો આ જે 12 પોઈન્ટ છે એના ઉપર જીવ ચિંતન મનન કરે છે. બાહુબલીજી નું પણ એક ડ્રામા થયું હતું સોનગઢમાં, બાર ભાવના ઉપર જ હતું. તો એમને દીક્ષા લીધા પહેલા, એટલે જ્યારે ઓલું બે ભરત ને બાહુબલી વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે ને, હા હા ત્રણ ટાઈપના યુદ્ધ થાય છે, તો યુદ્ધ થતા થતા જ્યારે એમને ખ્યાલ પડે છે કે આ યુદ્ધ માટે થઈને મારો જ નાનો ભાઈ મારા ઉપર ચક્રનું પ્રહાર કરી રહ્યો છે, તો કે સંસારની અસારતા જોઈ લે છે બાહુબલી. અને ત્યારે યુદ્ધના સ્થાને જ, ઓકે, યુદ્ધનું જે ક્ષેત્ર છે ત્યાં જ એમને આ બાર ભાવનાનું ચિંતન ચાલે છે. તો આ બાર ભાવનાનું ચિંતન ચાલતા ચાલતા એમને વૈરાગ્ય પ્રગટ થાય છે અને એ દીક્ષા લે છે. સમજાણું? તો દેટ ઇઝ વાય ધીસ 5th ઢાલ ઇઝ હિયર ફોર બાર ભાવના. ચલો વાંચીએ તૃપ્તિ આંટી વાંચો. પુણ્ય સકલ વ્રતિ બળભાગી ભવ ભોગન તે વૈરાગી વૈરાગ્ય પાવન માઈ ચિંતે અનુપ્રેક્ષા બાઈ. ભાવાર્થ: આ જ મહાવ્રતોને ધારણ કરનાર ભાવલિંગી મુનિરાજ મહાપુરુષ પુરુષાર્થવાન છે, કેમ કે શરીર અને ભોગોથી અત્યંત વિરક્ત હોય છે. જેવી રીતે કોઈ માતા પુત્રને જન્મ આપે છે તેવી રીતે આ બાર ભાવનાઓ વૈરાગ્યને પેદા કરે છે. તેથી મુનિરાજ આ બાર ભાવનાઓનું ચિંતન કરે છે. તો 5 મહાવ્રત ધારણ કરવા વાળા જે મુનિરાજ છે ને, ભાવલિંગી મુનિરાજની વાત ચાલે છે. ભાવલિંગી મુનિરાજ પુરુષાર્થવાન છે. મુનિરાજે શું કર્યું? મહાપુરુષાર્થ કર્યું છે. શું કર્યું છે? મહાપુરુષ. महापुरुषार्थ महापुरुषार्थ કર્યું છે. क्योंकि वे संसार शरीर और भोगों से अत्यंत विरक्त है. એ કોણાથી વિરક્ત થઈ ગયા છે? संसार शरीर भोगों से યસ. અને આપણે હમણાં વિરક્ત નથી, રાઈટ? બરોબર. વિરક્ત નથી માટે આપણે નથી છોડી રહ્યા. એક છે કે જબરદસ્તી છોડવું, બધાને જોઈ જોઈને, કે આપણે કહીએ ને બધા જ આજુબાજુ બધા જ દીક્ષા લે છે, હા, એટલે હજી એમની રાગમાં કચાશ છે, એટલે કહીએ ને કે પાત્રતા ડેવલપ નથી થઈ અને છોડી દીધું છે. અને એક છે કે પાત્રતા ફૂલ્લી ડેવલપ થઈ ગઈ છે, વિરક્ત થઈ ગયા છે. હવે જે વ્યક્તિ વિરક્ત થઈ ગયું છે એને છોડવું પડે કે સહેજ છૂટી જાય છે? सहज छूटी जाए છે. ડિફરન્સ સહજ છૂટી જાય. સહજ છે. એમને હવે રાગ રહ્યું જ નથી ઘરમાં, પરિવારમાં, સંયોગોમાં, ભોગોમાં, સંસારમાં, એટલે સહજ જ આ છૂટી જાય છે, છોડવું નથી પડતું. ડિફરન્સ છે. એક છે કે હું છોડું છું અને એક છે કે મારી બુદ્ધિમાં, મારી માન્યતામાં ત્યાગ જ છે, રાઈટ? તો ડિફરન્સ એટલે આ જે વ્યક્તિ જેને સહજ છૂટી જાય છે એને જરા પણ પછી વિકલ્પ નથી આવતો ફેમિલીનો, ભોગોનો, કારણ કે ઓલરેડી એ છૂટા પડી ગયા છે. જે આપણું નથી એ આપણને કેટલી વાર વિચાર આવે એનું? એકે વાર નો આવે. કઈ વાર નહીં. રાઈટ? ન આવે. આપણું નથી એટલે એનું વિચાર જ ના આવે, પણ આપણું, હા, આપણું હોય એનું આપણને એનો વિચાર આવે. બહુ વિચાર આવે. વિચાર આવે, એનું એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ બધું ચાલે. તો અહીંયા એમને છૂટું પડી ગયું છે, એ મારું છે જ નહીં.
રાઈટ? એ જ્ઞાનમાં ખ્યાલ પડી ગયું છે, માટે એ વિરક્ત થઈ ગયા છે. તો એ સંસાર ભોગો અને શરીરથી અત્યંત વિરક્ત થઈ ગયા છે. અને જેવી રીતે કોઈ માતા પુત્રને જન્મ આપે છે, એવી જ રીતે બાર ભાવના કોને જન્મ આપે છે? વૈરાગ્ય. वैराग्य भावना में वैराग्य ने जन्म आपे છે. इसलिए मुनिराज इन 12 भावनाओं का चिंतन करते हैं. મુનિરાજ શું કામ ચિંતન કરે છે 12 ભાવનાઓનું? કારણ કે વૈરાગ્ય ઉત્પન્ન. વૈરાગ્યની ઉત્પત્તિ થાય એટલે છે. ભૂલથી પણ જો આપણા સંસ્કાર છે ને અનાદિના, તો રાગ પણ છે હમણાં મુનિરાજને પણ. હમણાં તો ખાલી 3 કશાય ચોકડી જ ગઈ છે. રાઈટ. કોઈ શ્રાવક છે કા સમ્યક દ્રષ્ટિ છે તો 1 કા 2, બરાબર? તો પણ બીજું બધું તો રાગ બાકી છે. તો એને વૈરાગ્યને બળ આપવા માટે ડે ટુ ડે એ 12 ભાવનાનું ચિંતન કર્યા જ રાખે છે કે ભૂલથી પણ હું સ્લીપ ના થાઉં. જો પરિણામો ઉપર કોઈનું કંટ્રોલ છે? નથી. નથી. તો જસ્ટ ટુ બી કહીએ ને સાવચેત રહેવા માટે, સાવધાન રહેવા માટે આ મુનિરાજ કમ્પલસરી 12 ભાવનાનું ચિંતન કરે છે. શ્રાવકો પણ કરે, સમ્યક દ્રષ્ટિ જીવ પણ કરે, અને જેને સમ્યક દ્રષ્ટિ જોતું હોય એ પણ બધા જ જીવો, એટલે આપણે બધા પણ 12 ભાવનાનું ચિંતન કરતા હોઈએ છે. ઓકે, ચલો બીજું, ભાવનાઓનું ફળ અને મોક્ષ સુખની પ્રાપ્તિનો સમય. ઇન ચિંતત સમ સુખ જાગે, जिमि ज्वलन पवन के लागे, जब ही जिया तम जाने, तब ही जिय शिव सुख ठाने. જેવી રીતે પવન લાગવાથી અગ્નિ એકદમ ભભૂકી ઉઠે છે, તેવી રીતે આ 12 ભાવનાઓનું વારંવાર ચિંતન કરવાથી સમતા, શાંતિ રૂપી સુખ પ્રગટ થઈ જાય છે, વધી જાય છે. જ્યારે આ જીવ આત્મ સ્વરૂપને જાણે છે, ત્યારે પર પદાર્થોથી સંબંધ છોડીને પરમાનંદમય સ્વ સ્વરૂપમાં લીન થઈને સમતા રસનું પાન કરે છે અને છેવટે મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. તે 12 ભાવનાનું સ્વરૂપ હવે કહે છે. તો જેવી રીતે અગ્નિ છે ને, તે અગર કોઈ જંગલમાં લાગી જાય તો કેવી રીતે આખા વનને બાળી નાખે છે, ભભકી ઉઠે છે. એવી જ રીતે આ 12 ભાવનાનું વારંવાર ચિંતન કરવાથી સમતા રૂપી શાંતિ સુખ પ્રગટ થઈ જાય છે. એ વધી જાય છે. ખાલી પ્રગટ નથી થતું, એની વૃદ્ધિ પણ થાય છે. જબ यह जीव पुरुषार्थ पूर्वक पर पदार्थों से संबंध छोड़कर, જ્યારે આ જીવ પુરુષાર્થ પૂર્વક પર પદાર્થો સે સંબંધ છોડકર, પર પદાર્થોથી સંબંધ છોડે છે કે છૂટેલા જ છે? छूटेला छे છૂટેલા જ છે. ઓકે, છૂટેલા જ છે. મેં મારી માન્યતામાં એને ગ્રહણ કરી રાખ્યો છે. સમજાણું? હું મારી માન્યતામાં એમ માનું છું કે આ બધા જ સંયોગો મારા છે. જ્યારે આપણને તો ક્લિયરલી ખબર છે કે આ જે ઘડિયાળ છે આ તો મારાથી છૂટો જ પડ્યો છે ને. ક્યાં મારામાં આવી ગયો છે? આવી ગયું છે અંદર. શરીરમાં પણ અંદર નથી આવ્યું. આત્મામાં તો અલગ, જ્ઞાનમાં તો નથી જ, રાઈટ? તો એટલે કહે છે કે આ છૂટા જ છે, એમનું જ્ઞાન એમને થઈ જાય છે. आत्म स्वरूप को जानता है, तब परमानंदमय स्वरूप में लीन होकर समता रस का पान करता है और अंत में मोक्ष सुख प्राप्त करता है. કીધું પહેલા ભેદ જ્ઞાન કીધું, હા, અને પછી પોતાની આત્મામાં લીન રહેવું, શુદ્ધિની વૃદ્ધિ થવી, અને આ શુદ્ધિની વૃદ્ધિ થતા પૂર્ણતાને પ્રાપ્ત થવી. વધતા 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 પૂર્ણતાને પ્રાપ્ત થવી એટલે કે પૂર્ણ મોક્ષ સ્વરૂપ સુખનું પ્રાપ્તિ થવું. આ કેવી રીતના થાય છે જીવને? પોતાના આત્મ સ્વરૂપમાં જાય ત્યારે થાય છે. પોતાના આત્મ સ્વરૂપમાં જાય ત્યારે, અને એડિશનલી આ 12 ભાવનાઓનું ચિંતન જ્યારે કરે ત્યારે એ છે ને બળ આપે છે, બળ આપે છે જીવને. ઇટ ઇઝ અ સ્ટ્રેન્થ. ઓકે, ચલો હવે આપણે જઈએ પહેલી ભાવના, અનિત્ય ભાવના. જો બન ગૃહ ગોધન નારી, હય ગય જનાજ્ઞાકારી, ઇન્દ્રિય ભોગ છીન થાઈ, સુરધનુ ચપલા ચપલાઈ. યુવાની મકાન, ગાય, ભેંસ, ધન, ઝવેરા, સ્ત્રી, ઘોડા, હાથી, કુટુંબી, નોકર અને 5 ઇન્દ્રિયોના વિષય એ બધી ચીજો ક્ષણિક છે, અનિત્ય છે, નાશવંત છે. જેમ ઇન્દ્રધનુષ અને વીજળી વગેરે જોત જોતામાં વિલય થઈ જાય છે, તેમાં જુવાની વગેરે પણ થોડા વખતમાં નાશ પામે છે. તે કોઈ પદાર્થ નિત્ય અને સ્થાયી નથી, પણ નિજ શુદ્ધાત્મા જ નિત્ય અને સ્થાયી છે એમ સ્વસન્મુક્તાપૂર્વક ચિંતન કરી
સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગતાની વૃદ્ધિ કરે છે તે અનિત્ય ભાવના છે. મિથ્યા દ્રષ્ટિ જીવને અનિત્યાદિ એક પણ સાચી ભાવના હોતી નથી. ઓકે, હવે આપણે જસ્ટ વિચાર કરીએ. ઓકે, શું વિચાર કરશું કે યૌવન, મકાન, ગાય ભેંસ, ચલો ગાય ભેંસ આજના જમાનામાં આપણે ગાડીઓ લઈ લઈએ, BMW, કિયા, મર્સિડીઝ, જે પણ, ધન સંપત્તિ, સ્ત્રી, ઘોડા હાથી, ઓકે, એ પણ આપણે કેન્સલ કરી લઈએ, એરોપ્લેન, હેલિકોપ્ટર એટસેટ્રા, કુટુંબીજન, નોકર ચાકર તથા 5 ઇન્દ્રિયોના વિષય, સર્વ વસ્તુઓ કેવી છે? મારા સાથે હંમેશ માટે રહેશે. ક્ષણિક છે. ક્ષણિક છે. અનિત્ય છે, છૂટી જ જવાની છે, ક્ષણિક. છૂટેલી જ છે, છૂટેલી જ છે બધી. તૂટેલી છે, છૂટી જવાની છે. આ બોલવામાં સારું લાગે છે, પણ હું એમને કેવી રીતના રાખું છું? મારી છે કરીને પકડી રાખીએ છીએ. મારું અરે પરમનન્ટ મારી સાથે રહેશે એમ રાખું છું. બધું મારું છે. ના, હવે એકદમ ગ્રીપ. નેહાલબેન, હવે હું બેઠી રહું છું ને એકલી એકલી તો વિચાર કરું છું કે આ બધું છૂટી જવાનું છે. હા, તો છૂટી એ તો જવાનું. મને પાકી છે કે છૂટી જ જવાનું છે. હા, પણ ને. જ્યાં સુધી મારી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી એનામાં એકત્વ, મમત્વ ભાવના બહુ જ છે. રાઈટ. અરે હું ખબર તો છે કે છૂટી જવાનું છે, પણ એ ભાવના છે. બેક ઓફ ધ માઇન્ડ જરાક ખબર છે, છતાં પણ હું મારી આત્માનું એકદમ ફૂલ ફોર્સ થી બધાને એવી રીતના સાચવું છું કે આ કદી પણ છૂટવાનું નથી. નથી. એ હું ભ્રમ પાડું છું, જે મને ખબર પણ છે. આઈ નો આજે હું 40 ની છું, કાલે 41 થઈશ, 50 થઈશ, તો મને ખબર છે કે આ 40 પતી જવાનું છે. બરાબર, મને ખબર છે કે આ કાળા વાળ ધોળા થવાના છે. મને ખબર છે કે આ ફેસ પર રિંકલ્સ આવી જશે. બરાબર, મને ખબર છે કે આ જે ગાડી છે ક્યારેક તો ઠોકાવાની છે ને એનું ટાઈમ જવાનું છે ને મને એને નવી લેવી પડશે. રાઈટ, મને બેક ઓફ ધ માઇન્ડ બધું ખબર છે, છતાં પણ હું એને કેવી રીતના સાચવું છું કે આ જે પદાર્થ છે તે હંમેશા નિત્ય છે, નિત્ય છે, નિત્ય છે, મારી સાથે મરે પર્યંત જાય ને કદાચ નેક્સ્ટ ભાવમાં પણ હું લઈ જાઉં. વ્યવસ્થા હોય તો. ચોક્કસ લઈ જઈએ. વ્યવસ્થા હોય તો હું એકે જે વસ્તુ છે ને જે મારા નામની છે અહીંયા ના છોડું. છોડું નહીં. હા, અને બધું જ મારા નામે કરીને જ જઈશ. હા, વ્યવસ્થા એ તો લકીલી નથી, નહીતર તો પછી અહીંયા તો યુદ્ધ થઈ જાય કે મારું મારું મારું, અને આપણે જે 4 પાઈ ઠાઠડી પર આપણે જઈએ એ બધું બાંધીને આપણે લઈ જઈએ. તો અહીંયા કહે છે કે ખબર છે કે વસ્તુઓ ક્ષણિક છે, અનિત્ય છે, નાશવાન છે, છતાંય મારી ભ્રમણામાં હું એમને નિત્ય માની રહી છું. તો એ ભ્રમણા ઉપર આપણે પ્રહાર કરવાનું છે. ક્યારે? હમણાં જે જાગતા, હમણાં એવરી ડે. જે એવરી ડે, ડેલી. શું કામ ડેલી? તો જ અનાદિની જે જેવું લઈ આવે ચીઠી છે Because we એ નીકળશે. અનાદિના સંસ્કાર એમ જશે નહીં. Yes, અનાદિના સંસ્કાર છે, એટલે મને વારે ઘડી ચિંતન કરવું પડે છે. રાઈટ, કારણ કે હું જરાક છું ટેળો, ઓલું કહીએ ને કૂતરાની પૂંછડી. ઓકે, હંમેશા ટેડીની ટેડી, કેટલું પણ એને દબાવીને રાખીએ પણ એ સીધી થતી જ નથી. તો એવી હાલત છે હમણાં. દેટ ઇઝ વાય મારે વારે ઘડી એ ચિંતન કરવું પડે છે કે આ બધા જે ભોગો છે, જે સંયોગ છે, એ બધું ક્ષણિક છે, ટેમ્પરરી છે. કેટલા ક્ષણિક છે ખબર છે? લાઈક અ રેનબો. ઇન્દ્રધનુષ કેટલી વાર હોય? 5, 10, 15 સેકન્ડ. બરાબર, મે બી અ મિનિટ ઓર 2 મિનિટ્સ, વધારે નહીં. અને સેમ વે વીજળી તો આનાથી પણ સૂક્ષ્મ, ખાલી એનાથી પણ સૂક્ષ્મ. રાઈટ, એટલું. તો વીજળીની જેમ કા ઇન્દ્રધનુષની જેમ વિલીન થઈ જાય છે, એવી જ રીતે આ યૌવન આદि कुछ ही काल में नाश को प्राप्त हो जाते हैं. ખબર પડે છે આપણને. ચલો પોતા પર નહીં તો આજુબાજુ જોઈને આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ કે આ વ્યક્તિનું યૌવન હવે સમાપ્ત થઈ ગયું છે. वे कोई पदार्थ नित्य और स्थायी नहीं है. કોઈ પણ નિત્ય અને સ્થાયી નથી. અપિતુ નિજ શુદ્ધાત્મા ही नित्य और स्थायी है. જો પેલા નેગેટિવલી ઉપાડ્યું તો પછી નેગેટિવ કેટલું બોલવાનું ને? આ બધું ક્ષણિક છે, નાશવાન છે. તો પછી આપણે નિરાધાર થઈ ગયા કે નહીં? બિલકુલ તો બિલકુલ. એટલે છે કે પેલા પોઝિટિવ પણ ઉપાડો.
પોઝિટિવમાં શું લીધું? આ ભલે ક્ષણિક છે તો પછી નિત્ય શું છે? તો કે હું છું, શુદ્ધાત્મા નિત્ય મારો આત્મા, શુદ્ધાત્મા હું સ્વયં મારી નિત્ય હું છું, સ્વયં હું નિત્ય છું. નથી. હા, મારી સ્વયંની નિત્ય. yes, હું સ્વયં નિત્ય છું, હું સ્થાયી છું, હું કદી પણ નાશ પામવાનો નથી. તો અગર આપણે અનિત્ય ભાવના, આજે 12 ભાવનાઓને આપણે જ્યારે ચિંતન કરીએ તો નેગેટિવ જ્યારે ઉપાડીએ છીએ તો પોઝિટિવને ઉપાડતા ઉપાડતા નેગેટિવને ઉપાડવાનું, નેગેટિવને ઉપાડતા ઉપાડતા પોઝિટિવને નહીં. ઓકે, ઇટ ઇઝ ઓલવેઝ ઉલટું. પોઝિટિવને એટલું જોર આપી દેવાનું કે આ બધું આમ લાગે કે છૂટી ગયું એમ. આપણે ઊંધું કરીએ કે આ આપણે આમ કરીએ, આ બધું જ થાય, આ બધું નાશવાન છે, આ બધું આમ છે. જીવ ડિપ્રેશનમાં વયો જશે. શું જશે એને? હાય હાય બધું મારું નથી, હાય હાય આ બધું નાશવાન છે, હાય હાય આ ક્ષણિક છે, હવે મારું શું થશે? અરે પણ તું સામે આધાર આપ ને. છોડ ને. હા હા, કરોડ કમાવાના તો લાખ છોડી દો. Yes. So you give yourself a positive platform first, and then you talk about negative, so it will give you more strength. તો આપણો દ્રષ્ટિકોણ ચેન્જ થઈ જાય તો તમને ઉત્સાહ આવે. અહીંયા આપણે નિરાશાવાદી થઈ જઈએ અને અહીંયા આશાવાદી. ડિફરન્સ સમજાણું? જીન માર્ગમાં હંમેશા ઉત્સાહ હોવું જોઈએ. કોઈ નબળા માણસોની વાત નથી કે ફાયર પકડ્યો. હા રડે એવી કોઈ વાત નથી, છૂટી ગયો એવી વાત નથી, એવું નથી. જે જીન્માસમાં આવ્યો હોય એ હંમેશા પ્રસન્ન હોય, એના મોઢા પર 12 ન વાગેલા હોય, કદી પણ નહીં. ઓકે, જો 12 વાગેલા હોય તો પ્લીઝ રીચેક, પ્લીઝ રીચેક કે યા તમે યા બરાબર છો કે નહીં. કારણ કે જીન માર્ગમાં જે વ્યક્તિ ઉત્સાહી નથી, પ્રસન્ન નથી, તો કાંઈ ગડબડ ગોટાળા છે, કંઈક ગડબડ એના નિર્ણયમાં, ડિસિશનમાં ગોટાળો છે. તો અહીંયા કહે છે કે वे कोई पदार्थ नित्य और स्थायी नहीं अपितु निज शुद्धात्मा ही नित्य और स्थायी है. ऐसा स्वोन्मुक्ता पूर्वक चिंतन करके सम्यक दृष्टि जीव वितरागता की वृद्धि करता है. जीव શું કરે છે? વિતરાગતાની વૃદ્ધિ કરે છે. તે જ અનિત્ય ભાવના છે. જો આપણે અહીંયા શું કહી દીધું? વિતરાગતાની વૃદ્ધિ એટલે આ જીવને સુખ ઓર પ્રગટ થયું છે. નિરાશા બરાબર. ક્યાં ક્યાં સુખ છે? રાઈટ? નિરાશા નથી કરવાની. અહીંયા તો જે વસ્તુ સ્વરૂપ છે એને ખાલી જોવાનું છે, ડિસિશન કરવાનું છે. વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ રાઈટ, વોટ ઇઝ રોંગ, શું ગ્રહણ કરવા લાયક છે, શું છોડવા લાયક છે. બરાબર? એટલે બરાબર. મિથ્યા દ્રષ્ટિ જીવને અનિત્ય આદિ એક પણ ભાવના યથાર્થ નથી હોતી. ઓકે, એ ભાવના તો ભાઈ છે, પરંતુ સમ્યક દર્શન નથી, શ્રાવક દશા નથી પ્રગટ થઈ, મુનિ દશા નથી પ્રગટ થઈ, માટે એનું આ વ્યવહારમાં ગણાશે. ઓકે, હજી એ નિશ્ચય નહીં ગણાશે. ઓકે, આટલું જ છે ડિફરન્સ. એટલે આપણે જ ને આ મિથ્યા દ્રષ્ટિ જીવ તો આપણે જ ને. યસ યસ યસ. તો હા આપણે જ. બટ ઇટ ઇઝ નોટ ટેલિંગ હા અસ આપણે જ. આપણે ભાવના નહીં કરવાની. ના ઓકે, ના બરાબર હા? બરાબર છે. ભાવના તો હંમેશા કર્યા જ કરવાની, કારણ કે આ ભાવના હંમેશા ફળે, હંમેશા. તો ઓકે, તૂટશે ઓલું ઓલું. કે છે ને શાહરુખ ખાનની મૂવીઓ છે ને કે પૂરી કાયનાત મિલકે, શું છે ચાર્વિન, વોટ ઇઝ ધ ડાયલોગ? પૂરી કાયનાત મિલકે. કે મતલબ એ જ છે કે પૂરું યુનિવર્સ તમને જે પણ એકદમ પેશનેટલી પૂછો ને એ પૂરું યુનિવર્સ તમને આપી દેશે. यस, पूरी कायनात मिलके उसको पूरा करेगी. The राइट? universe conspires to give you what you want. यस, व्हाट यू आस्क फॉर विथ योर ट्रू हार्ट. राइट? Yes, yes. બરાબર છે. ચલો નેક્સ્ટ વી ગો ટુ અશરણ ભાવના. પહેલી ભાવના થઈ ગઈ અનિત્ય, અશરણ. હમ. તો હવે એમાં એક મિનિટ બિફોર વી સ્ટાર્ટ, બીકોઝ આપણે ઓલરેડી 12 ભાવનાઓમાંથી 6 કે 7 કરી અવાજ લીધી. ઘડી ઘડી વહી જાય છે. અવાજ ઘડી ઘડી વહી જાય છે. અચ્છા, બધાને વહી જાય છે? ના બરાબર આવે છે. બરાબર આવે છે. આવે. ઓકે, ઇફ ઇટ હેપન્સ લેટ મી નો. ઓકે આંટી, કદાચ તમારે ત્યાં ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હોય. ઓકે, તો મારે અહીંયા પૂછવું છે, બીકોઝ આપણે ઓલરેડી 12 ભાવનાઓમાંથી 6 કે 7 ભાવના કરી છે. તો હવે અશરણ ભાવના જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણે પોઝિટિવલી શું ઉપાડવાનું? નેગેટિવલી આપણે સમજી ગયા કે અશરણ. ઓકે, તો પોઝિટિવલી શું ઉપાડવાનું? કે એનાથી સાચો આત્માનું શરણ સાચો છે. ધર્મ સાચો ધર્મ સાચો ધર્મ શરણ છે આપણું. Okay. સાચો ધર્મ આપણું શરણ છે. બીજું કોઈ બી શરણમાં શરણ નથી આપવાનું. ચાહે તો બી નથી આપી શકવાનો કોઈ બી. ઓકે ઓકે, હા પ્રીતિ આંટી. હા એટલે
મને મારા આત્માનું શરણ છે, મારું પોતાનું શરણ છે, એટલે નિરાશ થવાની જરૂર નથી. એને જ પકડીને આગળ મોક્ષ માર્ગ તરફ આગળ વધારે છે. રાઈટ. હું જ પોતે પોતાનું શરણ છું. શરણ છું. હું જ પોતે પોતાનું શરણ છું. શરણ છે. એ વાત તો હંમેશા યાદ રાખવાની. ઓકે, હા, ચલો વાંચી લઈએ એકવાર અને એના પર જરાક ઓર વિસ્તાર કરીએ. હા આંટી. સુર અસુર ખગાધિપ જેતે મૃગજો હરિકાલ તલે તે મણિમંત્ર તંત્ર બહુ હોઈ મરતે ન બચાવે કોઈ. ભાવાર્થ: સંસારમાં જે દેવેન્દ્ર, અસુરેન્દ્ર, ખગેન્દ્ર, પક્ષીઓના રાજા વગેરે છે તે સર્વનો જેમ હરણને સિંહ મારી નાખે છે તેમ મૃત્યુ નાશ કરે છે. ચિંતામણી વગેરે મણિ મંત્ર અને જંત્ર તંત્ર પણ વગેરે કોઈ પણ મરણથી બચાવી શકતું નથી. અહીં એમ સમજવું કે નિજ આત્મા જ શરણ છે, તે સિવાય અન્ય કોઈ શરણ નથી. કોઈ જીવ બીજા જીવની રક્ષા કરી શકવામાં સમર્થ નથી, માટે પરથી રક્ષાની આશા નકામી છે. સર્વત્ર સદા એક નિજ આત્મા જ પોતાનું શરણ છે. આત્મા નિશ્ચયથી મરતો જ નથી, કેમ કે તે અનાદિ અનંત છે. એમ સ્વસન્મુખતાપૂર્વક ચિંતન કરી સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગતાની વૃદ્ધિ કરે છે, તે અશરણ ભાવના છે. રાઈટ. તો આ સંસારમાં આપણું કોણ શરણ છે? ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, અંબાણી, આત્મા ટીચર્સ. ઓકે, હમ. પછી મારો આત્મા. નિજ આત્મા જ શરણ છે. દેવશાસ્ત્ર ગુરુ. દેવશાસ્ત્ર ગુરુ શરણ નથી, વ્યવહારથી પણ વ્યવહારથી શરણ છે. વ્યવહારથી શરણ છે. વેરી ગુડ, વેરી ગુડ. વ્યવહારથી શરણ છે. વેરી એ વ્યવહારથી રીતે. રાઈટ. રાઈટ. તો અહીંયા કહે છે કે જ્યારે હવે અવાજ તૂટે છે. હા, જો દેવેન્દ્ર એટલે દેવોના ઇન્દ્ર, પછી અસુરના ઇન્દ્ર, ખગેન્દ્ર એટલે પક્ષીઓના ઇન્દ્ર, પશુઓનો ઇન્દ્ર કોણ છે? લાયન. લાયન. હા, તો આ જે ખગેન્દ્ર છે, પશુઓનો જે રાજા છે એ લાયન છે, પક્ષીઓનો રાજા આઈ થિંક બગલો છે, આદि છે. उन सबका जिस प्रकार हिरण को सिंह मार डालता है, હિરણને જ્યારે સિંહ મારી નાખે છે, એટલે બેઝિકલી અહીંયા કહે છે કે જ્યારે તારું મૃત્યુ આવે છે, જ્યારે તારું ટાઈમ આવી ગયું છે, આયુ ક્ષીણ થવાની છે, તો મૃત્યુનું કાલ નાશ કરે છે, તો ત્યારે ચિંતામણી, પછી તંત્ર, મંત્ર, ઇન્દ્ર, નરેન્દ્ર, જંત્ર, કોઈ પણ ડોક્ટર, આપણા કેસમાં હમણાં ડોક્ટર લઈ લઈએ. ઓકે, હા, આ કેટલા હેલ્પ કરશે આપણને બચાવવામાં? જરાય બી નહીં. કોઈ હેલ્પ નહીં કરી શકે. પણ હમણાં જરા મને બી નહીં. હાર્ટ એટેક આવી કાંઈ કરી. અને હું ફટાફટ રાઈટ ટાઈમ પર મને બધી જ ઈલાજ મળી ગઈ. આયુ આ આયુ ડોક્ટરે મને બચાવ્યું કે નહીં બચાવ્યું? નહીં, ના. મારું કર્મ આયુ એટલે કર્મ હતું એટલા માટે. વેરી ગુડ. રાઈટ. જેટલું આયુ હશે તો એના આપણે કહીએ કે એને કહીએ યશ જશે ડોક્ટરને, કે એ નિમિત્ત કરશું આપણે કે હા ભાઈ તમે મને બચાવ્યું. પણ ઇન રિયાલિટી વાસ્તવમાં જીવનું આયુષ્ય હશે તો આ જીવ બચશે, આયુષ્ય નહીં હોય તો નહીં બચે. નહીં બચે. રાઈટ. એટલે કે છે કે જેવી રીતના આ સંસારમાં મૃત્યુકાળમાં કોઈ પણ આપણને કામ નથી આવતો, બધા અશરણ રહે છે, ઓલ ઓફ ધેમ, બધા જ અશરણ છે. તો બરાબર. શરણ શું છે? પોઝિટિવલી જેમ પ્રીતિ આંટીએ કીધું કે પોતાની આત્મા જ શરણ છે. કોની આત્મા? પોતાની આત્મા. આત્મા પોતાની આત્મા. હું પોતે જ મારો શરણ છું. પછી આપણે રોજ સવારે ભગવાન પાસે જઈને શું કહેવાનું? હે પ્રભુ, તું જ મારો શરણ છે. ના ના. વ્યવહારથી કહેવાય કે વ્યવહારથી તો મારે બધું જ વિનય, બધું જ કેવું પડશે. રાઈટ. આપણે આદર આપતા, આપણા જે ટીચર હોય કે કોઈ કે આપણું હાથ પકડ્યું હોય તો આપણે એને આદર આપીએ છીએ કે નહીં? નહીં છે એવી આપણે થેન્ક યુ કહીએ છીએ કે નહીં કે થેન્ક યુ વેરી મચ? યસ. નહીં છે. પણ એ પણ વ્યવહારથી તો કેવું પડે ને આપણને. યસ, કેવું જ પડે. એ તો વિનય છે, એ કરવું પડે. તો એ કહે છે કે એ બસ અહીંયા સુધી જ, આગળ નહીં. ઇન રિયાલિટી વાસ્તવમાં તું જ પોતે પોતાનું શરણ છે. ઓકે, ડિફરન્સ સમજાણું?
હા. ધર્મેષ્ઠી છે સમજાઈ ગયું, એ પણ સમજાઈ ગયું. શરણ છે, પણ કેવા શરણ છે? તો કે વ્યવહાર રીતે શરણ છે. વાસ્તવમાં તો હું જ પોતે પોતાનું શરણ છું. અન્ય કોઈ જ શરણ નથી. સાફ શબ્દોમાં લીધું છે, અન્ય કોઈ જ મારો શરણ નથી. कोई जीव अन्य जीव की रक्षा कर सकता है या नहीं कर सकता? નહીં નથી નહીં કરી કરી શકે. શકતો. કેટલું તમને એકદમ વિશ્વાસ છે? પેલા પ્લીઝ. પૂરો વિશ્વાસ છે. મારી રક્ષા નથી કરી શકતો, ઓકે, પોઈન્ટ 1. તો પછી કોઈ મને હાનિ પહોંચાડી શકે છે? નથી ના પહોંચાડી શકતો. ના. ના ના નહીં. તો મારા પૈસા લઈ ગયો તે? તો ઈ પણ મારો એ લેણ દેણ હશે એટલા માટે. ના પૂતગલ મારા નું પૈસા લઈ પરિવહનથી ગયો, સ્વતંત્ર છે. ને બેઇજ્જત કરી, પૂતગલ એની દુઃખ ક્રિયા કર્યું, પછી ગયું. મને પરિસભામાં ઉતારી પડી, તો એ બધું શું પોસિબલ છે? ઈ ના. પોતાના ના ઈ પોતાના ઉદયના લીધે આવું બધું થાય છે, બીજાનું કોઈ દોષ જ નથી. વેરી ગુડ. જે રાગ દ્વેષના પરિણામ થયા તો મારામાં જ થયા ને. તો દુઃખનું કારણ હું પોતે સ્વયં હતો. ઓકે, મારામાં. તો આપણે ખાલી રક્ષાના નિમિત્તથી નહીં જોવું. ખાલી રક્ષા જ નથી કરતું બીજો જીવ, પણ મારી હાનિ પણ નથી પહોંચાડતો કોઈ જીવ. ઓકે, બેઉ રીતે, રાઈટ? મને કોઈ દુઃખી પણ નથી કરી શકતો ને સુખી પણ નહીં. इसलिए पर से रक्षा की आशा रखना व्यर्थ है. અહીંયા આપણે શરણની વાત કરીએ છીએ એટલે રક્ષાની વાત કરશું. રક્ષાની વાત કરીએ છીએ. અહીંયા જે કોન્ટેક્સ ચાલે છે આપણું ચાલે છે અશરણ ભાવના. તો શરણ એટલે કે કોઈ મારી રક્ષા કરે છે, રાઈટ? તો અહીંયા કહે છે કે કોઈ પણ મારી રક્ષા કરી શકવામાં સમર્થ નથી. નથી. સર્વત્ર સદૈવ એક નિજ આત્મા જ પોતાનું શરણ છે. સર્વત્ર સદૈવ. ઓકે, બધા જ કહીએ ને 3 લોકમાં અને 3 કાળમાં પોતાની આત્મા જ. આત્મા નિશ્ચય સે મરતા હૈ યા નહીં મરતા? નહીં મળતું. આત્મા મળતો નથી. નથી મળતું. એનું પ્લીઝ ડિસિઝન લેવા માંગો કે ભાઈ હું સાચેમાં અનાદિ અનંત છું. પ્રેક્ટિકલી અનુભવ કરો, કારણ કે બધાને ભય શેનો હોય? મરણનો. રાઈટ, મરવાનું. ક્યોંકि વહ અનાદિ અનંત है. તો એવું સ્વસન્મુખતાપૂર્વક ચિંતન કરવાથી સમ્યક દ્રષ્ટિ જીવને વિતરાગતાની વૃદ્ધિ થાય છે, વૃદ્ધિ થાય છે. અને તેને જ કહેવાય અશરણ ભાવના. અહીંયા એને જે વિતરાગતાની વૃદ્ધિ થઈ એટલે સપોઝ એ 2 કશાય કે 1 કશાય ચોકડી છે, તો હી ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ 3 કશાય ચોકડી. બરાબર? ઓકે, હવે જોઈએ આપણે સંસાર ભાવના. વાંચો આંટી. चहु गति दुख जीव भरे है, परिवर्तन पंच करे है, सब विद संसार असारा, या में सुख नाही लगारा. જીવોનો અશુદ્ધ પર્યાય તે સંસાર છે. અજ્ઞાનના કારણે જીવ 4 ગતિમાં દુઃખ ભોગવે છે અને 5 દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ પરાવર્તન કર્યા કરે છે, પરંતુ ક્યારેય શાંતિ પામતો નથી. તેથી કરીને ખરેખર સંસાર ભાવ બધી રીતે સાર રહિત છે. તેમાં જરા પણ સુખ નથી, કારણ કે જે રીતે સુખની કલ્પના કરવામાં આવે છે તેવું સુખનું સ્વરૂપ નથી, અને જેમાં સુખ માને છે તે ખરી રીતે સુખ નથી, પણ તે પરદ્રવ્યના આલંબન રૂપ મલિન ભાવ હોવાથી આકુળતા ઉત્પન્ન કરનારો ભાવ છે. નિજ આત્મા જ સુખમય છે, તેના ધ્રુવ સ્વભાવમાં સંસાર છે જ નહીં, એમ સ્વસન્મુખતાપૂર્વક ચિંતન કરી સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગતા વધારે છે. તો આ જે સંસાર છે એ ક્યાં ઉભો થયું છે જીવમાં? પોતાનામાં ખુદમાં. સંસાર ઉભો થયો છે જીવ જ્યારે રાગ દ્વેષના પરિણામ કરે છે ને તેને જ સંસાર. એટલે હા, ઇન રિયાલિટી સંસાર ઇઝ નોટ આ ઘર પરિવાર, આ તો છૂટા જ છે. ઓકે, પ્રોબ્લેમ ત્યાં નથી, પ્રોબ્લેમ મારા રાગ દ્વેષમાં છે. તો જીવની અશુદ્ધ પર્યાય તે જ સંસાર છે. અશુદ્ધ પર્યાય એટલે ચાર્વિન? શુદ્ધ પર્યાય મતલબ અશુદ્ધ પર્યાય. whatever, અશુદ્ધ પર્યાય મતલબ રાગાદી ભાવ ના મતલબ રાગ દ્વેષ જ કહેવાય ને, લાઈક રાગ દ્વેષ ને બધું ઈ જ કહેવાય, બીકોઝ એટ ધ એન્ડ પુણ્ય પાપના ભાવ, રાગ દ્વેષના ભાવ, એને જ કહેવાય ઈષ્ટ અનિષ્ટના ભાવ, તેને જ કહેવાય અશુદ્ધ પર્યાય. બરાબર? તો શુદ્ધ પર્યાય શું થઈ? એનું ઓપોઝિટ શુદ્ધ અને
સ્વભાવ સ્વભાવ શુદ્ધ પર્યાય તો આપણું આત્મામાં આપણે લીન થાય, આપણે ક્ષમતામાં રહે. રાગ અને નો દ્વેષ. નો હા, દ્વેષ, વિતરાગતા. હા, રાગ અને દ્વેષ ન થવું એટલે કે આત્મામાં લીન રહેવું. બરાબર. તો અહીંયા કહે છે કે જીવની જે અશુદ્ધ પર્યાય છે ને તે જ સંસાર છે. રિયલ મીનિંગ ઓફ સંસાર ઇઝ રાગાદી ભાવ, તે જ સંસાર. અજ્ઞાનના કારણ જીવ ચાર ગતિમાં દુઃખ ભોગવી રહ્યો છે. કોના કારણે? અજ્ઞાનના કારણે. તો એને કેવું અજ્ઞાન થયું છે? હમણાં આપણે ચોથી ડાળમાં જોઈ લીધું, મિથ્યાત્વ મિથ્યાત્વનો. મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન. એટલે કે બધી જ વસ્તુ તે મારી છે. બરોબર, રાઈટ? અને કા સારી છે કા ખરાબ છે, રાઈટ? અજ્ઞાનના કારણે જીવ ચારો ગતિઓમાં દુઃખ ભોગવે છે અને પાંચે પાંચ પરાવર્તન કરી રહ્યો છે, કિંતુ ક્યારે પણ એને શાંતિ પ્રાપ્ત નથી થઈ રહી. આપણને શાંતિ મળી રહી છે ક્યાંય? નથી મળી રહી. જો સાચે મળી હોત ને, વી વુડ હેવ ટેકન અ ફૂલ સ્ટોપ. ઓકે, જ્યાં જ્યાં જીવને સુખ મળ્યું હોય સપોઝ, તો ત્યાં સ્ટોપ કરી દે એની ખોજ. આપણી તો ખોજ ચાલુ જ છે. તો ખોજ ચાલુ છે એનું અર્થ જ એ છે કે ત્યાં સુખ નથી. નથી. बराबर. तो किंतु कभी शांति प्राप्त नहीं करता, इसलिए वास्तव में संसार भाव सर्व प्रकार से सार रहित है. એનામાં કોઈ સાર નથી. એ આપણને જરા પણ કઈ ને હેલ્પફુલ નથી. બરાબર. उसमें किंचित मात्र सुख नहीं है. પણ મને તો સુખ લાગે છે. ભાસે છે, ભાસે છે. આંબો ખાવા છે. સુખાભાસ છે, સુખાભાસ. માન્યતા છે, માન્યતા. હા, સુખાભાર. એકચ્યુઅલી તકલીફ એ છે કે હું સુખની ખોજમાં જાઉં છું. ટેમ્પરરી મારી ઈચ્છા ત્યારે પૂરી થાય છે. ઓકે, ઈચ્છા પૂરી થઈ. તો આ ઈચ્છા જ્યારે પૂરી થાય છે તો મારી કશાયો મંદ થાય છે. તો હું માની લઉં છું કે ધીસ ઇઝ ઇક્વલ ટુ સુખ. મને અને એવી, સુખાભાસ હોય છે. तो दिस इज सुखावास. रियल में तो मैं सुख चाहूँ જ નથી. उसमें किंचित मात्र सुख नहीं है, क्योंकि जिस प्रकार सुख की कल्पना की जाती है वैसा सुख का स्वरूप नहीं है. જો હજી તો મેં સુખ ચાખ્યું જ નથી એટલે મને સુખનું સ્વરૂપ જ નથી ખબર. તકલીફ અહીંયા પણ છે. તકલીફ હમણાં એવી પણ છે કે મને એકચ્યુઅલમાં મેં સુખ ચાખ્યું જ નથી. સો એટલા માટે મને એવું જ લાગે છે કે જે મીઠું તે આંબો. હવે મીઠાના ઘણા બધા પ્રકાર હોય. આંબો પણ હોય, ગુલાબજામુન પણ હોય, રસગુલ્લા પણ હોય, રાઈટ? અલગ અલગ હોય. પણ મને નથી ખબર, તકલીફ અહીંયા પડી છે. और जिसमें सुख मानता है वह वास्तव में सुख नहीं है, किंतु वह पर द्रव्य के आलंबन रूप मलिन भाव होने से आकुलता उत्पन्न करने वाला भाव है. પર દ્રવ્યનું આલંબન થયું ને, હું બારમાં ઝંપલાઈ. ઓકે, બારનું મેં આલંબન લીધું એટલે મને ત્યારે ઓટોમેટિકલી શું થશે? રાગ કા દ્વેષ, ઈષ્ટ કા અનિષ્ટ, સારું કા ખરાબ, અને મૂવમેન્ટ આ ભાવ થયા કે તરત જ જીવને આકુલતા ઉત્પન્ન થશે થશે થશે. થશે. નહીં થાય એવું પોસિબલ નથી. અને આકુળતા ઇઝ ઇક્વલ ટુ દુઃખ. 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 આકુળતા ઇઝ ઇક્વલ ટુ દુઃખ. ઓકે, દુઃખ. તો હવે અહીંયા કે છે આ તો નેગેટિવ થયું, તો પોઝિટિવ શું થયું? નિજ આત્મા જ સુખમય છે, उसके ध्रुव स्वभाव में संसार है ही नहीं. જ્યારે આપણે 12 થી અંદર આવીએ ને, આપણે 12 માં શું લીધું? આ 5 આંગળીઓમાં પેલા લીધું સંયોગ, પછી લીધું શરીર, શરીર, કર્મ, કર્મ, પછી આપણા શુભ શુભ ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવ, અને પછી અહીંયા શુદ્ધ ધ્રુવ, ધ્રુવ. ધ્રુવાત્મા. બરાબર. તો અહીંયા આપણે અહીંયા સુધી આવ્યા, રાઈટ? તો અહીંયા તો કહે છે કે અહીંયા તો સંસાર છે જ નહીં, કારણ કે અહીંયા જ તારા ભાવાભાવમાં જ સંસાર હતું. તો અહીંયા તો સંસાર છે જ નહીં ઇન રિયાલિટી. बराबर. तो यहाँ कहे छे कि आत्मा ही सुख में उसके ध्रुव स्वभाव में संसार है ही नहीं, ऐसा स्व सन्मुखता पूर्वक चिंतन करके उस जीव की सम्यक दृष्टि जीव की वितरागता में वृद्धि होती है. बराबर. અને તેને જ શું કહેવાય? સંસાર. સંસાર. બરાબર. હવે આપણે જઈએ એકત્વ ભાવ. સંસરણ જ સંસાર છે. સંસરણ એટલે જ આ બધા રાગાદી ભાવ ને એ બધું જ કહેવાય ને એમાં. યસ યસ યસ, બરાબર છે.
એકત્વ ભાવના. શુભ અશુભ કર્મ ફલ જેતે ભોગે જીય કહીતે તે સુતદારા હોય ન સીધી સબ સ્વાર્થ કે હે વીરી. જીવને સદાય પોતાથી પોતાનું એકત્વ અને પરથી વિભક્તપણું છે. તેથી પોતે જ પોતાનું હિત અથવા અહિત કરી શકે છે, પરનું કાંઈ કરી શકતો નથી. માટે જે જીવ કાંઈ શુભ કે અશુભ ભાવ કરે છે તેનું ફળ આકુરતા પોતે એકલો ભોગવે છે. તેમાં કોઈ અન્ય સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે ભાગીદાર થઈ શકતા નથી, કેમ કે તે બધા પર પદાર્થ છે અને તે જીવાદી સર્વ પદાર્થ જીવને જ્ઞેય માત્ર છે. તેથી તેઓ કોઈ પણ જીવના ખરેખરા સગા સંબંધી છે જ નહીં, છતાં અજ્ઞાની હવે તેને પોતાના માની દુઃખી થાય છે. સંસારમાં અને મોક્ષમાં આ જીવ એકલો જ છે એમ જાણી સમ્યક દ્રષ્ટિ જીવ નિજ શુદ્ધાત્મા સાથે જ પોતાનું સદાય એકત્વ માની પોતાના નિશ્ચય પરિણતિ દ્વારા શુદ્ધ એકત્વની વૃદ્ધિ કરે છે અને તે એકત્વ ભાવના છે. તો અહીંયા શું કે છે? एकत्व भावना जीव का सदा अपने स्वरूप से और पर से વિભક્તપણા है. પોતાથી પોતા છે અને પરથી વિભક્ત છે, એટલે છૂટો છે. ક્યારથી? અનાદિથી અનાદિથી છૂટો જ છે. કોનાથી છૂટો છે? પરથી. પરંતુ वह स्वयं ही अपना हित या अहित कर सकता है, राइट? પોતે જ પોતાનું હિત કે અહિત કરી શકે છે. બરાબર. પરનું કંઈ કરી શકે છે? ના, કઈ નથી કરી શકતો. નહીં. એકદમ ડિસાઈડ કરી રાખજો કે જીવ ક્યારે પણ પરનું કંઈ કરી શકતો નથી. રિસ્પોન્સમાં પર પણ મારું કંઈ કરી શકતો નથી. 2 વે ટ્રાફિક છે, 1 વે નથી. ઓકે, જો હું કંઈ પરનો નથી કરતો તો પર પણ મારું કંઈ કરી શકતો નથી. इसलिए जीव जो भी शुभ या अशुभ भाव करता है, બરાબર, જીવ શું કરે છે? શુભ કે અશુભ ભાવ કરે છે, એનું ફળ કોણ ભોગવે છે? જયદીપભાઈ, તમે તો ઓફિસમાં કામ કરો છો, તમે તો આખા પરિવાર માટે કમાવો છો, બરાબર? યસ ઓર નો? આખો પરિવાર માટે કમાવો છો. અમે લોકો લેડીઝ આખા પરિવાર માટે જમવાનું બનાવીએ છીએ, રાઈટ? બધાને સાચવીએ છીએ. તો અહીંયા કે છે કે એ એકલો ભોગવે છે કે બધાને, મતલબ તમે જેટલું પણ પોતે એકલો જ ભોગવે છે. તમે હવે એના માટે એટલું બધું પૈસો કમાવ્યો, સપોઝ એક્ઝામ્પલ, ડોન્ટ ટેક ઇટ રોંગ, પાપથી પૈસો કમાવ્યો, હા, તો આ જે પાપ કર્યું, હા, ભલે પૈસો ઘણો બધો કમાવી લીધો, પાપ કર્યું, તો આ પાપ તમારી સાથે કોણ કોણ શેર કરશે ઘરમાં? કોઈ એ બહુ ફર્મલી વિચારી લેવાનું. પણ તો બધા માટે એટલા બધા ઘસાણા ને, હવે જરાક તો એ લોકો સાથે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ કે નહીં? પહેલી વાત ઘસાણા જ નથી. આપણે કોઈ એ લોકોને પૂછી જોઈએ પેલા કે તમે લોકો લેશો. હા, રાઈટ. જીવ સ્વયં એકલો જ પોતાના શુભ કે અશુભ ભાવ કરે છે અને સ્વયં એને ભોગવે છે. એમાં કોઈ પણ સ્ત્રી, પુત્ર, મિત્ર કોઈ પણ સહાયક નથી. કેમ નથી? क्योंकि वे सब पर पदार्थ है. सब બધા શું છે? પર પદાર્થ છે. और वे सब पदार्थ जीव માટે શું છે? જ્ઞેય માત્ર. શું છે? જ્ઞેય માત્ર. प्लीज अंडरस्टैंड, જ્ઞેય છે માત્ર મારા માટે. અને જ્ઞેય इसलिए वे वास्तव में जीव के सगे संबंधी है ही नहीं. હવે મારે અહીંયા શું કરવું છે? પ્રૂવ એકત્વ ભાવના. તો મારા નથી, તો પોઝિટિવલી મારે શું ઉપાડવાનું? હું પોતે મારા માટે ઇનફ છું. આઈ ડોન્ટ રિક્વાયર એનીબડી. હું એકલો આવ્યો છું, એકલો જઈશ. ખાલી અહીંયા જ નહીં, મોક્ષમાં પણ જ્યાંય પણ જઈશ હું એકલો જ. એકચ્યુઅલી ધ બ્યુટી ઓફ એવરી પદાર્થ ઇઝ એકલો. બ્યુટી જે જોઈએ ને, ધ મુવમેન્ટ એનામાં મિક્સિંગ થઈ જાય છે ને, તો આપણે એને શું કહેશું કે આ દૂષિત થઈ ગયો. આપણે કહીએ છીએ ને, હવે ઓલું આવે છે બહાર દૂધમાં શું કહેવાય, પાણી રાખીને, કે what do we call that? No, what is that word? Jaideepbhai, what is that word? When you mix two things together and it becomes bad.
ખરાબ બેઝ. ફરીથી બોલો ને, બે હવે ફરીથી અવાજ દૂધમાં પાણી રાખી દે કે દૂધમાં સફેદ કરવા માટે કંઈક પદાર્થ રાખી દે, કે પનીરને હવે બનાવવાની એક હવે અલગ તરીકો છે, કે આપણે ઔષધિઓ કરપ્ટ થઈ જાય છે, કરપ્ટ. મિક્સિંગ, હા, મિક્સિંગ કરીને જે આપણે કરીએ અને દૂષિત દૂષિત થઈ જાય, દૂષિત થઈ જાય, એડલ્ટરેટેડ. એડલ્ટરેટેડ, યસ, આઈ વોઝ નોટ ગેટિંગ ધેટ વર્ડ. એડલ્ટ્રેશન જે કરીએ છે હા એ કે એક પદાર્થમાં બીજું પદાર્થ આવી જાય તો એ અડલ્ટરેટ થઈ જાય, એ ખરાબ થઈ જાય છે, હા, દૂષિત. દૂષિત. હિન્દીમાં કહેવાય દૂષિત થઈ જાય. રાઈટ. તો અહીંયા એટલે કે છે કે બધા જ સગા સંબંધીઓ જે આપણે માની રહ્યા છે, જો એ મારામાં આવી જાય, ઓકે, રૂપિયા, પૈસા, મકાન, ભોગ, સંયોગ, ઇનફેક્ટ ઘણું બધું આગળ રાગાદી ભાવો પણ જો મારામાં રિયલમાં આવી જાય તો હું દૂષિત થઈ જાઉં. પણ હું દૂષિત બરાબર. હજી સુધી, રાઈટ. તો એ કે છે બ્યુટી ઓફ એવરી પદાર્થ, બધા છ દ્રવ્ય એ એ એ એ એકત્વ છે ને, એ જ એની બ્યુટી છે, એ જ એ બરાબર છે. જો એ મિક્સ થઈ જાય તો ગડબડ થાય છે. એટલે અહીંયા કે છે તથાપि અज्ञानी जीव उन्हें अपना मानकर दुखी होता है, पर के द्वारा अपना भला बुरा होना मानकर पर के साथ कर्तृत्व ममत्व का अधिकार माना है. આપણે મુવમેન્ટ પરમાં જઈએ ને એટલે તરત જ ચાલુ કરી દઈએ, મારા પ્રમાણે રહેવું, મારા પ્રમાણે આમ કરવું, પેલું કરવું. તો કર્તૃત્વ અને મમત્વનું અધિકાર માને છે, તે જ મારી ભૂલ છે ને તે જ મારો દુઃખનો કારણ છે. સંસાર में और मोक्ष में यह जीव अकेला ही है. ઓકે, ત્યાં એવી રીતે નથી કે બધા લોટમાં બધા જશે, નહીં, એકલો. ऐसा जानकर सम्यक दृष्टि जीव निज शुद्ध आत्मा के साथ ही सदैव अपना एकत्व मानकर अपनी निश्चय परिणति द्वारा शुद्ध एकत्व की वृद्धि करता है, तेज केवाय एकत्व भावना. બરાબર, ક્લિયર અહીંયા? એકત્વ ભાવ. પછી અન્યત્વ વાંચો. जल पय जो जिय तन मेला, पै भिन्न भिन्न नहीं भेला, तो प्रगट जुदे तन धामा, जो है एक मिली सुतरामा. જેમ દૂધ અને પાણી એક આકાશ ક્ષેત્રે મળેલા છે, પરંતુ પોતપોતાના ગુણ વગેરેની અપેક્ષાએ બંને તદ્દન જુદા જુદા છે, તેમ આ જીવ અને શરીર પણ મળેલા દેખાય છે, તો પણ તે બંને પોતપોતાના સ્વરૂપાદિની અપેક્ષાએ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તદ્દન જુદા જુદા છે, કદી એક થતા નથી. જીવ અને શરીર પણ જ્યાં જુદા જુદા છે, તો પછી પ્રગટ જુદા દેખાતા એવા ધન, મકાન, બાગ, બગીચા, પુત્ર, પુત્રી અને સ્ત્રી, ગાડી, મોટર વગેરે પોતાની સાથે એક કેવી રીતે હોય? એટલે કે પુત્ર, સ્ત્રી વગેરે કોઈ પણ વસ્તુ પોતાની નથી, એમ સર્વ પર પદાર્થો પોતાનાથી ભિન્ન જાણી સ્વસન્મુક્તાપૂર્વક સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગતાની વૃદ્ધિ કરે છે, તે અન્યત્વ ભાવના છે. તો જેવી રીતના દૂધ અને પાણી છે એક ક્ષેત્રમાં સાથે સાથે જ છે, રાઈટ. પરંતુ તો પણ આપણને ખબર છે દૂધના ફીચર્સ શું છે, કેરેક્ટરિસ્ટિક શું છે, ને પાણીના ફીચર્સ, લક્ષણ શું છે. તો લક્ષણ ભેદથી બેવ अलग अलग છે, गुण भेदती बेव अलग अलग છે, राइट. परंतु अपने अपने गुण आदि की अपेक्षा से दोनों बिल्कुल भिन्न भिन्न है. લીંબુ શરબતમાં લીંબુ પણ છે, સાકર પણ છે, મીઠું પણ છે. કોઈએ પોતાના ગુણ છોડી દીધા છે? ના. નહીં. જો છોડી દીધા હોય તો ચાખવા વાળાને ખબર જ ના પડે કે લીંબુ ઓછું છે, સાકર ઓછી છે, વધી ગઈ છે, મીઠું ઓછું છે. જો ગુણો છોયડા હોય, મિક્સ થઈ ગયા હોય તો તમે એને છૂટા ના પાડી શકો. ડિફિકલ્ટ, રાઈટ. પણ અહીંયા તો ક્લિયરલી આપણે છૂટા પાડી શકીએ છીએ. જ્યારે આપણે દૂધને ફાડીએ છીએ તો પનીર અલગ થઈ જાય છે, પાણી છૂટું પડી જાય છે, થાય છે કે નહીં? બરાબર. राइट. तो एवी रीते यहाँ के छे अपने अपने गुण आदि की अपेक्षा से दोनों बिल्कुल भिन्न भिन्न है. उसी प्रकार यह जीव और शरीर भी मिले हुए हैं. ओके, मिले हुए एकाकार दिखाई देते हैं. देखाय छे नहीं. આજે શરીર છે અને આજે જીવ છે એ બંને દેખાય છે એકમેક, પણ છે નહીં. તો બોલો કેવી રીતે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બોથ ઓફ ધેમ? જેમ દૂધ ને પાણી અલગ દેખાય છે, એમ શરીર અને આત્મા બી જુદા જ છે. હા, જીવ ભલે ને સમજાતું જ બોલો. નથી મને.
પણ મને નથી સમજાતું, તમે આવી ભાષામાં નહીં બોલો, મને એકચ્યુઅલમાં બતાડો કે જીવના લક્ષણ શું ને આ શરીરના લક્ષણ શું, એમ બોલો. જીવ લક્ષણ નીકળી જીવના જશે લક્ષણ એટલે જાણવાનું ને જોવાનું, જ્ઞાન છે ભાઈ. અને શરીર જાણતો જોતો નથી, પૂતગલ છે. રસગંધ જીવના વર્ણ સ્પર્શ. લક્ષણમાં ચેતનત્વ છે અને જીવ અને પૂતગલ છે એ રસ ગંધ વર્ણ સ્પર્શ થી છે. અને જીવ જ્ઞાનમય છે, જીવ અનાદિ છે. હમ જીવ નીકળી જશે, હમ હા હું એ જ કહેવાની બોડીને હતી. કહેશે કે જલ્દી જલ્દી હવે લઈ જાઓ આને. નહીં, હા. જયારે જીવ વહી જાય છે, જયારે પેલો આત્મા વહી જાય શરીરમાંથી, તો કેમ આત્મા જ્ઞાન નથી લઈ શકતી? લાઈક વાય ઇઝ નોટ એબલ ટુ રિસ્પોન્ડ? લાઈક હા આપણું આત્મા જ જ્ઞાનમય છે ને, જીવ શરીર જ્ઞાનમય બોડીની નથી. કોઈ વેલ્યુ જ નથી જીવ વગર. રાઈટ. તો એક્ઝેક્ટલી બધાના પોઈન્ટ્સ આપણે એડઅપ કરીએ. એક તો બેઝિકમાં ફર્સ્ટ સ્ટેપમાં તો એ લેવું કે જીવ અહીંયા જીવ અને શરીર, એટલે જ્યારે મૃત્યુ થઈ જાય છે, શરીર જ્યારે વિયોગ થઈ જાય છે જીવનું ને શરીરનું, તો જીવ નીકળી જાય છે ને શરીર અહીંયા રહી જાય છે ને શરીરમાં જ્ઞાન નથી. આપણે ડિસાઈડ કરવાનું છે કે શરીરમાં જ્ઞાન નથી, કરવું પડશે ને ડિસાઈડ. હા હા બિલકુલ લાગે બિલકુલ. છે શરીરથી જ જ્ઞાન થઈ રહ્યું છે, તો એ ના ડિસાઈડ કરવા માટે આ બહુ સરળ એક્ઝામ્પલ છે. બટ ડે ટુ ડે લાઈફમાં પણ આપણે અલગ અલગ રીતે એનું એપ્લિકેશન મારવાનું, બરાબર. એડિશનલી જેમ તૃપ્તિ આંટી ને પ્રીતિ આંટીએ કીધું કે જીવનું લક્ષણ છે જાનના દેખના અને શરીરનું લક્ષણ છે વર્ણ રસ સ્પર્શ ગંધ. ઓકે, આપણે એને એ કેટેગરીમાં રાખવું પડશે. વર્ણ રસ સ્પર્શ ગંધ વાળું છે શરીર, અને જીવમાં એ કોઈ ક્વોલિટી નથી, તો થઈ ગયું ભેદ જ્ઞાન. મારે હમણાં તો ગુણો જોવા છે, દેવના લક્ષણો જોવા પડશે. આ લક્ષણના બેઝ પર હું લક્ષ્ય સુધી જઈ શકીશ. लक्षण वगैरह लक्ष्य સુધી જવું इम्पॉसिबल છે. तथापि दोनों अपने अपने स्वरूप आदि की अपेक्षा से स्वद्रव्य क्षेत्र काल भाव से बिल्कुल अलग अलग है, तो फिर प्रकट रूप से भिन्न भिन्न दिखाई देने वाले, તો પછી જે ક્લિયરલી મને અલગ જ દેખાય છે, મોટર, બંગલા, ગાડી, પુત્ર, પુત્રી, સ્ત્રી, હસબન્ડ, ઘર, જાયદાદ, કપડે, ગહેને, આ તો અલગ જ દેખાય છે. રાઈટ? અલગ છે કે મિક્સ છે? આ અલગ અલગ જ છે. અલગ જ છે, છે ને, એની સત્તા પૂતગલ તમારે છે. કેટલી અલગ જ છે. હા, તો પણ છતાં પણ એમાં હું શું કરું છું? એકત્વ કર્યું. એકત્વ મમત્વ. અન્યત્વ કરવાનું છે મારે હમણાં. તો આ તો અન્ય જ છે, અન્ય જ છે, બહારની પ્રોપર્ટી છે, અન્ય છે. એડિશનલી શરીર પણ અન્ય છે, शरीर पण अन्य छे, ये मारे डिसाइड करवानु छे. अर्थात स्त्री पुत्र आदि कोई भी पर वस्तु अपनी नहीं है. इसी प्रकार सर्व पदार्थों को अपने से भिन्न जानकर स्व सन्मुखता पूर्वक सम्यक दृष्टि जीव वितरकता की वृद्धि करता है. तेने केवाय अन्य. એકત્વ ભાવના. अन्य मारे फील करવું પડશે. એકત્વમાં મારે એકત્વ કરવું પડશે કે હું એકલો સુંદર છું, બરાબર, અને પર વસ્તુઓમાં એકત્વ નથી કરવાનું, બરાબર. હવે આપણે જઈએ અસુચિ ભાવના ક્વિકલી, અનધર 7 minutes એન્ડ વી પોઝ. હા. મલ રુધિર રાધ મલ થેની કી કસ વસાદિતે મેલી નવ દ્વાર બહે ગિનકારી અસ દેહ કરે કિમયારી. ભાવાર્થ: આ શરીર તો માંસ, લોહી, પરુ, વિષ્ટા વગેરેની કોથળી છે અને હાડકા, ચરબી વગેરેથી ભરેલ હોવાથી અપવિત્ર છે તથા 9 દ્વારોથી મેલને બહાર કાઢે છે. એવા શરીરમાં મોરા કેમ કરાય? આ શરીર ઉપરથી તો માખની પાંખ જેવી પાતળી ચામડીથી મઢેલું છે, તેથી તે બહારથી સુંદર લાગે છે, પણ જો તેની અંદરની હાલતનો વિચાર કરવામાં આવે તો તેમાં અપવિત્ર વસ્તુઓ ભરી છે, તેથી તેમાં મમતા, અહંકાર કે રાગ કરવો નકામો છે. અહીં શરીરને મલિન બતાવવાનો આશય ભેદજ્ઞાન દ્વારા શરીરના સ્વરૂપનું જ્ઞાન કરાવી નિષ્પવિત્ર પદમાં રુચિ કરાવવાનો છે, પણ શરીર પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરાવવાનો નથી. શરીર તેના સ્વભાવથી જ અશુચિમય છે, તો આ ભગવાન આત્મા નિજ સ્વભાવથી જ શુદ્ધ અને સદા શુચિમય પવિત્ર ચૈતન્ય પદાર્થ છે. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધ આત્માની સન્મુખતા વડે પોતાના પર્યાયમાં શુચિપણાની પવિત્રતાની વૃદ્ધિ કરે છે, તે અશુચિ ભાવના છે.
રાઈટ. આપણું આ શરીર કેટલો બ્યુટીફુલ છે. રોજ મેકઅપ કરીએ, ફેશિયલ કરીએ, મોઢું ધોઈએ, નાહીએ, ધોઈએ, રાઈટ. એને ઓલવેઝ વી વોન્ટ ટુ મેક ઇટ પરફેક્ટ, રાઈટ. ક્યારે પણ રિંકલ્સ ના આવવા જોઈએ, વાળ એકદમ હંમેશા કાળા જ રહેવા જોઈએ, સફેદ નહીં. અને હવે તો બીજું ચાલુ થયું છે, સોલ્ટ એન્ડ પેપર લુક. જાણી કરીને લોકો સફેદ કરે, અડધા 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 અડધા, રાઈટ. તો અહીંયા કહે છે કે યહ શરીર તો એકચ્યુઅલમાં માંસ, રક્ત, પગ, વિષ્ટા આદિની છે. જરાક પણ છે ને આપણને કટ આવ્યું હોય ને, અને કટ ડીપ હોય, તો આપણે જોઈને કેવું લાગે? ઈ થાય ને. ક્યારેક આપણે ડિસ્કવરી ચેનલ કે નેશનલ જ્યોગ્રાફી કે એવામાં ક્યારેક આપણે ઓપરેશન કે કંઈક જોતા હોઈએ, તો ત્યાં સપોઝ કંઈક શરીરનો કોઈ ભાગ કટ કરીને બતાડતા હોય ઓપરેશન, તો કેવું લાગે? બહુ ગંદુ લાગે છે ને? અને આપણે જોઈ નથી શકતા. નથી જોઈ શકતા, રાઈટ. તો અહીંયા તો આપણને ક્લિયરલી દેખાય છે. એટલે અહીંયા ઉપરથી તો બહુ બ્યુટીફુલ લાગે છે. તો અહીંયા કહે છે કે આ જે બ્યુટીફુલ જે છે ને ચામડી, એ છે માખી છે ને એની કેટલી પાતળી ચામડી હોય એટલું જ ચામડીનો થર છે. એને જો કાઢીને આપણે જોશું તો આપણને એકચ્યુઅલમાં શરીરનો રિયલ લુક ખ્યાલ પડશે કે કેવું છે આપણું શરીર, રાઈટ. તો અહીંયા જો પિક્ચરમાં લખ્યું છે, એક તો અહીંયા સ્કલ ને બધું બતાડી દીધું છે, ઓલું સ્કેલેટન બતાવ્યું છે, અને બીજી બાજુ ઓર્ગન્સ ટાઈપ બતાડે છે. તો અહીંયા કહે છે કે હડ્ડી, ચરબી આદિથી ભરેલું છે, એના કારણે અપવિત્ર છે, તથા એના 9 દ્વારથી મેલ કન્ટિન્યુઅસ બહાર નીકળે છે, નાકમાંથી, કાનમાંથી, આંખમાંથી, મોઢામાંથી, રાઈટ. તો અહીંયા કહે છે કન્ટિન્યુઅસ નીકળે છે. ऐसे शरीर के प्रति मोह राग कैसे किया जा सकता है? જે ક્લિયરલી તમને દેખાય છે ગંદુ છે, હા, તમને કચરા પ્રત્યે કેટલું મોહ રાગ દ્વેષ છે, કેટલો. તમે કેટલો ટાઈમ ઘરમાં જે સવારના આપણે કચરો સવારથી આપણે થેલીમાં ભેગો કરીએ, તો નેક્સ્ટ ડે એને કેટલો સાચવશો? વાસ આવે જવા જ નહીં. અરે કેમ? પણ તમારો જ કચરો છે, તમે જ અમને કાઢીને રાખ્યો છે, એમ કેમ કરો છો તમે? બદબુ મારે છે ને. એવું જ છે, એવું જ છે, એવું જ છે. લોકશાહીમાં જુગુપ્સા કહેવાય ને, જુગુપ્સા ને. યસ યસ, ગ્લાનીને. હા, તો પણ ગ્લાનિ. હા, તો અહીંયા કહે છે કે ગ્લાની નથી કરવાની. અહીંયા ખાલી વસ્તુનું સ્વરૂપ સમજવાનું છે કે આ જે શરીર છે એનું સ્વરૂપ શું છે, તો કે સડન ગડન પલન. ઓકે, એ એનું સ્વરૂપ છે, એ જાણી લેવાનું. એ મારે એનાથી ઈર્ષ્યા એટલે કહીએ ને, દ્વેષ નથી કરવાનો એના ઉપર. દ્વેષ નહીં, ગ્લાની નહીં, છી બુદ્ધિ નથી કરવાની. આપણે કચરો જોઈને કેવી રીતે નાક બંધ કરીએ, આંખ બંધ કરીએ, બધું બંધ કરી નાખીએ, તરત કાચ ઉપર કરી લઈએ ગાડીના, રાઈટ, રાખી દઈએ. તો કે દેટ ઇઝ નોટ ધ રાઈટ વે ટુ સી એટ થિંગ્સ. પદાર્થોને જોવાની દ્રષ્ટિકોણ બદલો, કે એ પદાર્થનું રિયલ સ્વરૂપ જોઈ લો, કે આ જે પદાર્થ છે એનું નેચર છે એવું, રાઈટ. એ સડવાનું છે, ગલવાનું છે, પડવાનું છે. પૂતગલનું નેચર છે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ. એના નેચરથી જો તમે જોશો તો તમને રાગ દ્વેષ ઉભો નહીં થાય. જો તમે એના નેચરથી નહીં જોશો તો તમને રાગ દ્વેષ ઉભા થયા વગર રહેશે નહીં. તો અહીંયા જ્યારે આપણે અહીંયા અશુચિ ભાવનાની વાત કરીએ છીએ, તો મારે શરીર પ્રત્યે શું કરવાનું છે? દ્વેષ. ના બિલકુલ, ના બિલકુલ, કરવાનું જ નથી. ના this is the vehicle which will take you to moksha also. યસ, જરા પણ દ્વેષ બુદ્ધિ નથી કરવાની. મારે ખાલી એનું સ્વરૂપ જાણીને એનામાં જે મારું રાગ નથી કરવાનો છે એને છોડવાનું છે. ઓકે, બરાબર. હા, એને એમ કરીને છોડવાનું છે. કારણ કે હમણાં હું એટલો બધો શરીર સાથે જોડાયેલું છું કે ધીસ ઇઝ વોટ આઈ એમ, હું એમ ફીલ કરું છું, રાઈટ. બરાબર છે મારું લાઈફ એવી રીતે. તો એ કહે છે કે એનું રિયલ સ્વરૂપ જાણો, અને તમે ઓટોમેટિક ભેદ વિજ્ઞાન થઈ જશે કે ના, આ તે હું નહીં, કારણ કે મારો સ્વભાવ તો જાણવો દેખવાનું છે. આ તો સડન ગલન પલન છે, તો બે તો વિપરીત છે. તો લક્ષણથી આપણે બેવને છૂટા પાડવાના છે, દ્વેષ નથી કરવાનું.
हाँ, इसलिए बाहर से सुंदर लगता है, किंतु यदि उसकी भीतरी हाल का विचार किया जाए तो उसमें अपवित्र वस्तुएं भरी है, इसलिए उसमें ममत्व, अहंकार या राग करना व्यर्थ है। कोणामा, शरीर में। बराबर। यहाँ शरीर को मलिन बतलाने का आशय भेद ज्ञान द्वारा शरीर के स्वरूप का ज्ञान कराना था कि शरीर नो स्वरूप શું છે। અવિનાશી નિજ પવિત્ર પદ में रुचि कराना था। આશય શું હતું? શરીરનો સ્વરૂપ સમજવું, પોતાની અવિનાશી પદમાં રુચિ લગાડવું હતું, કિંતુ શરીર પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરાવવાનું જરા પણ નતું। વિતરકતાનું માર્ગ છે, ત્યાં કેવી રીતે રાગ દ્વેષ ઉભો થાય? ઓકે, તો બરાબર. એવી વસ્તુમાં રાગ દ્વેષ ઉત્પન્ન કરાવવા માટે વાત નથી લખાણી જીનવાણીમાં। બરાબર। શરીર તો એટ ધ સેમ ટાઈમ થોડું યસ ટેલ મી। ગ્રેટિટ્યુડ બી હોવો જોઈએ કે આવું શરીર મળ્યું મને, જેથી કરીને હું આત્માની આરાધના કરી શકું। Not required gratitude. That is punya ka uday. Not required gratitude also. You just have to take care of the sharir જેટલું જરૂરત હોય એટલું। હા, ટેક કેર। હા, પણ હવે પછી તમે એમ કહેશો કે ઇવન યુ કાન્ટ ટેક કેર ઓફ ધ શરીર, પરદ્રવ્ય છે। નહીં, વ્યવહારથી તો તમે જો ભાઈ, તમને તાવ આવે તો તમારે ડોક્ટર પાસે જવું પડે। હું એમ ના કહી શકું કે આ શરીર જુદો છે ને જેમ થવાનું હશે થશે। બરાબર, બરાબર। That happens only in મુનિ દશા। એટલે વ્યવહાર પણ ઇમ્પોર્ટન્ટ છે, પછી મુનિ એ તમે દશામાં એવું થાય તો અલગ વાત છે, આપણે ગૃહસ્થમાં છીએ। હજી તો મારો સ્વાધ્યાય બાકી છે, મારો નિર્ણય બાકી છે ને હું ડાયરેક્ટ હું ચારિત્ર પર વહી જાઉં તો કે ગડબડ ગોટાળા। નો પ્લીઝ, ઇટ ઇઝ અ બેલેન્સ્ડ માર્ક। શરીર સાથ નહીં આપે તો તમે સ્વાધ્યાય કોના બળે કરશો? નેહલબેન, શ્રીમદજીના દીકરાએ એવી રીતે જ કીધેલું હતું, નાની ઉંમરમાં ગુજરી ગયા હતા, હમ શરીર સારું રહેતું નહોતું, હમ પણ એ કે મને ગમે તેમ કરીને શરીર સારું રાખવું છે, જેથી કરીને મારી આત્માની આરાધના કરી શકું। યસ યસ, કારણ કે હજી આપણું બધું બાકી છે ને, તો આત્મા આરાધના માટે શરીરનું પણ હેલ્પ જોશે। ઇટ હેઝ ટુ બી એકદમ જોશે। જોશે। યસ, I will not be like grateful to શરીર। ઓકે, ગ્રેટિટ્યુડ ની પણ જરૂરત નથી, એને જેટલું જોઈએ સારવાર, ખાવા પીવાનું, એટલું મારે એને આપવાનું। बराबर। तो दैट मच आई हैव टू डू। हाँ, तो यहाँ कहे छे शरीर तो उसके अपने स्वभाव से ही असुचिमय है और यह भगवान आत्मा कैसा है? शुद्ध है, सदा से निज स्वभाव से ही शुद्ध एवं सदा सूचिमय छे, एમાં કોઈ अपवित्रता છે જ નહીં। राइट। તેવો ચૈતન્ય પદાર્થ છે, એટલે આ सम्यक दृष्टि जीव अपने शुद्ध आत्मा की सन्मुखता द्वारा अपनी पर्याय में सुचिता की, पवित्रता की वृद्धि करके क्या करता है? असुचि भावना भाता है। क्लियर है यहाँ સુધી? આપણે 6 ટચ કરી છે, 6 નેક્સ્ટ ક્લાસમાં ટચ કરશું। ઓકે, નેક્સ્ટ ક્લાસ ઇફ પોસિબલ હું 2 કલાક લઈશ। લેટ મી સી કેવી રીતે ટાઈમ બચે છે। હું દેવલાલીમાં હોઈશ, તો ત્યાં જરાક નેટવર્ક આગળ પાછળ થાય, પણ આપણે જોઈ લેશું। ઠીક છે? ઓડિયો પર રાખશો ખાલી। હા, યસ, વિલ સી। ઓકે, કોઈને કઈ પ્રશ્ન? નહીં? ના નહીં। ચાલો, તો જીનવાણી લઈ લઈએ। निज निधि निज में बताई, यह है इसके लिए जिनवाणी शतवार वर्ण मुकार मंत्र।